તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ મોટા સમાચાર 27 થી 31 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે। એબીપી અસ્મિતા પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 તબક્કામાં યોજવા ચૂંટણી પંચનું આયોજન। 30 એપ્રિલ મહાનગરપાલિકા અને નગરપાલિકાનું યોજાઈ શકે છે મતદાન, તો 3 મેના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ શકે છે। 5 મેના તમામ ચૂંટણી એક સાથે જાહેર થઈ શકે છે। પરિણામ ચૂંટણીના સંભવિત કાર્યક્રમ એકાદ સપ્તાહનો ફેરફાર થવાની શક્યતા છે। ખાડી દેશમાં યુદ્ધની સ્થિતિ વણસે તો ચૂંટણી કાર્યક્રમ અંગે અવઢવ છે। એબીપી અસ્મિતા કે જેની પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 તબક્કામાં યોજવા પણ આયોજન કરવામાં આવ્યું છે, પંચે આયોજન કર્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે। હિરેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શું વધારે માહિતી છે? जो हाल पृथा जे प्रमाणेનું આયોજન થઈ રહ્યું છે તેને લઈ અને એબીપી અસ્મિતા પાસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની સંભવિત તારીખો સામે આવી છે। એ તારીખો ઉપર જો નજર કરીએ તો સૌથી પહેલા 27મી તારીખે એટલે કે 27મી માર્ચે આ ચૂંટણીની જાહેરાત થાય એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે। જો એમાં વહેલા મોડું થાય તો એ 27ના બદલે 31મી માર્ચ અથવા તો 1 એપ્રિલના રોજ આ ચૂંટણી જાહેર થાય એ પ્રકારેની શક્યતા સામે આવી રહી છે। એ જ રીતે 30મી મેના રોજ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાય એ પ્રકારેની સંભવિત તારીખ જાણવા મળી રહી છે। એ જ રીતે 3 મેના રોજ પંચાયતોની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાય એ પ્રકારેની સંભવિત તારીખ હાલ જાણવા મળી રહી છે। ચૂંટણીમાં મતદાન યોજાઈ ગયા બાદ તમામની મતગણતરી એક સાથે થાય અને એ 5મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવે એ પ્રકારેની સંભવિત તારીખ પણ જાણવા મળી રહી છે। જો કે કોઈ કાર્યક્રમના કારણે આ સંભવિત તારીખોમાં એકાદ સપ્તાહ મોડું થાય એ પ્રકારેની શક્યતા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ રાજકીય વર્તુળોમાં એક પ્રકારનું અવઢવ એ પણ ફેલાઈ રહ્યું છે કે જો ખાડી દેશની અંદર જે પ્રમાણે હાલ યુદ્ધની પરિસ્થિતિ છે અને આ યુદ્ધની પરિસ્થિતિ વણસે તો ચૂંટણીના કાર્યક્રમ શું થાય, મોડું થાય, કેટલું મોડું થાય તેને લઈને રાજકીય વર્તુળોમાં અવઢવ પ્રવર્તી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે 2 તબક્કામાં આ ચૂંટણી યોજાશે। મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે એક જ દિવસે મતદાન યોજવામાં આવશે। એ જ રીતે પંચાયતોની જો વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પણ એક જ દિવસે મતદાન યોજવામાં આવશે। મોટા પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ અને રાજ્ય ચૂંટણી આયોગે આ સંભવિત કાર્યક્રમ તૈયાર કર્યો છે। જો કે આ સંભવિત કાર્યક્રમની અંદર ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાતી નથી, કારણ કે કોઈ પણ એક કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે। એ કાર્યક્રમનું જો આયોજન થાય તો પણ એકાદ સપ્તાહનો ફેરફાર થઈ શકે છે અથવા તો 4 થી 5 દિવસ એ ચૂંટણીના કાર્યક્રમોમાં ફેરફાર થઈ શકે છે। ફેરફાર થવાની શક્યતા માત્ર ચૂંટણીની જાહેરાતને લઈને છે। મતદાન અને મતગણતરી માટેની જે સંભવિત તારીખ છે એ યથાયોગ્ય રહે એ પ્રકારેનો દાવો પણ સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે ચૂંટણીની જાહેરાત જે 27 થી 31મી માર્ચના રોજ થવાની છે એ કદાચ 1 તારીખે 1 એપ્રિલે થાય તેવી શક્યતા છે। પરંતુ જે ચૂંટણીનું મતદાન યોજાવાનું છે તેની જે સંભવિત તારીખ છે 30મી એપ્રિલ પાલિકાઓ માટે, 3 મે પંચાયતો માટે અને 5મી મે મતગણતરી હાથ ધરાય એ તેમાં ફેરફાર થવાની શક્યતા નહિવત સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ તમામની વચ્ચે ખાડી દેશના યુદ્ધની પરિસ્થિતિ જો વણસે છે તો પછી આ કાર્યક્રમમાં કેટલો ફેરફાર થાય, ક્યાં સુધીનો ફેરફાર થાય તે અંગે રાજકીય વર્તુળોમાં અવઢવ જોવા મળી રહી છે।